માખણ, વઘારેલી ચટણી, ચા નકરા દૂધનો અને ગરમા ગરમ રોટલી. બેહી ગયા સાહેબ. રોટલી મેં બનાવી, માખણ મેં બનાવ્યું અને ચટણી એની બનાવી. હવારના બધાને સીતારામ. વહેલી સવારના અને પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. રોટલી વધારે કરવી પડે. રોટલી છે ને વધારે કરવી પડે. આખા દિવસ મારા ટીનિયા મીનિયા ગલુડિયાની માયું કોન્ટ્રાક્ટ રાખ્યો છે મેં. આ બધા ગોળનો ડબ્બો લેવા જવાનો છે ને થોડાક દિવસે 400 રૂપિયા. ઓલા હમણાં ઓલા ખબર નહીં તાલાડા વાળા નતા આવ્યા, નહીં હું છે ને ઓલા વખતે 4 ડબલા લીધા હતા. થઈ રહ્યો આ વખતે વેલો. આ વખતે તો આવે ને હવે તો વિચાર કર્યું કે ડબ્બો લઈ લઈએ. કેટલાને કીધું? 1650 નો ડબ્બો ગોળનો. ઘડીએ ઓલો 400 450 અઠવાડિયું નો હાલે. માન કીધું અઠવાડિયે 15 દી 450 નાખવા, એના કરતા મોટો ડબ્બો જ લઈ લ્યો ને. તેલના ડબ્બા લઈએ. આજે છે ને ગોળનો ડબ્બો લેવા જવાના છે અને બે આજનો દી હાલે એમ છે. ગોળ લઈ આવશું એટલે દેખાશે. મેં કીધું હલકો નહીં, સારી ક્વોલિટીનો લઈ આવજો. પાછો આપણે અમારે જયમાંથી પાછો માંડવી પાક કરવો હોય, પછી ગોળનો શીરો. મેં શીરો ગોળનો જ કરીએ, ખાંડનો નથી ખાતા, ઓછો ખાઈએ. રવાનો કરીએ ને તો જ થોડો ખાંડનો કરીએ, નહીં તો ઘઉંના લોટનો લાપસી શીરો લાડવાના જ કરતી હોય. તો આપણે ભેગો ખાવો હોય. પછી અમે અમારો ગોળ નોખો ન લઈએ, એમાંથી જ ઉપયોગ કરતા હોય. 2000 નો આવે. હા જુઓ, આમ જુઓ. સાદી ખોરાક, સાદી બધી. ભોજન સાદું લઈએ. સાત્વિક કહેવાય અને સાદું નહીં. પ્રેમાનંદજી મહારાજ એમ કહે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ કે ભક્તિ કરવી હોય તો હું કરવું? તો કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. બધાને કહું ઈ જ નથી થતું. પ્રેમાનંદજી મહારાજ એમ કે 4 વાગે ઉઠી જવું ને 10 વાગે ઉઈ જવું, 6 કલાકની નીંદર કરવી. ઈ જ નથી થતું. 10 વાગે નીંદર નથી આવતી અને 4 વાગે ઉઠાતું નથી. નીંદર આવે 1 વાગે, આ એક જ ઉઠે. હું 4:30 ઉઠ. હું નથી ઉઠતી. હું ઉઠી શું કરતી હોય? બેઠી હોય. બેઠી ન ઉતરું, બેહી જાઉં. પેલા પથારી ઉપરથી હેઠી ન ઉતરું. બેઠી જ્યાં સુધી મને ઈચ્છા થાય કે હવે મને સંતોષ થયો ત્યાં સુધી હેઠી ન ઉતરું. બેડ ઉપરથી હેઠી જ ન ઉતરું. ભગવાનનું સ્મરણ કરી લઈએ. પછી આખો દિવસ આપણે હળેડ થવાનું જ છે. સમય ઘડિયાળ નહોતી ને તો એ સમય હતો ને. બધા કાંડે ઘડિયાળ આવી ને ત્યારે સમય નથી એમ માણસ કે. હવે હું એમ ન કહી શકું કે મારી પાસે સમય નથી. હવે સમય જ સમય છે. હવે એ જ કરવાનું છે. એક સરસ મજાનું કાવ્ય આવે છે, ભગવાનનો ભાગ. આ કાવ્ય હું તમને નિરાતે સમજાવીશ, પણ પહેલા હું નાસ્તો કરી લઉં કે આ કાવ્યમાં હું કહે છે. તો આવજો ને, કે મારો ચા ઠરી જાય ને, ઠરેલો ચા મને ન ભાવે. રિક્ષાનો અવાજ આવે થઈ છે. મારા હાથે પહોંચવાનું હોય પછી હમણાં ફાટક કદાચ તો બંધ થઈ ગઈ છે. આજે શનિવાર છે ને, નહીં કોચીવાલી જાતી છે. મુંબઈ વાળી ટ્રેન અમને છે ને બહુ લાંબી હોય, 10 મિનિટ 15 મિનિટ ત્યાં ઊભવું પડે એટલે મોડું કરાવે. મારે તો મોડું ન થાય, પણ કદાચ 6:30 થઈ જાય તો. પણ પછી પાછી કરવી હોય ને છોકરાઓની, એને મોડું થાય વહેલું નીકળવું જ પડે. અને અહીંયા સે વહેલું નીકળવું પડે. અત્યારમાં એકલી હોય રિક્ષાની અંદર. હાલી જાવ તો મજા આવે, પણ હાલી છે ને ઓલા મરી ગયા કૂતરા મને હાલવા નથી દેતા. આપણા કપડા છે ને બગાડી નાખે, કડતા નથી એ કઈ, પણ તોડી દે મને. હાવ હાલવા નહોતી એ કઈ જરાય. એટલે હા, રિક્ષામાં એટલે જાવ. નહીં તો હાલીના અત્યારમાં છે ને શરીર ઉતરે, કસરત થોડી થઈ જાય, યોગા કરવા જવું ન પડે. હવે તો વિચાર કરવો પડશે કે દિવસે છે ને એ તરફ ધ્યાન નહીં આપીએ ને તો બોડી બિલ્ડર બની જાય. એટલે આવજો બધા, આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ. આ છે અમારું રૂડું રૂપાળું પોરબંદર. એ મનુષ્ય ઘટપણમાં તારું કોણ. હજી રિક્ષામાં એમ લખાવે, બધી રિક્ષા હોય ને એની અંદર એમ લખાવે. આ છે એ અમારું પોરબંદરની મેઇન રોડ. મેઇન રોડ તો હજી આવ્યો નથી. 4-5 રોડ આમ લાગુ પડે. આ રેલવે સ્ટેશન રોડ છે. આ હવે જાય સત્યનારાયણ મંદિર તરફનો રોડ. કોક દુકાનો પાન મસાલા માવાવાળાની ખુલી ગઈ છે. માવાવાળા હોય એટલે બાકી બધી દુકાનો અત્યારમાં બંધ છે. મારા જેવા એડેડ ખાવાવાળા અત્યારમાં જાય છે. ચીનકા ટેણિયા એની માયું મૂકવા જાય છે.
ગાયું બાયું દુખી છે, જો માતા એમાં ગાયું ને માયું દુખી છે. બધે ગાયું દોઈ અને જો આમ છોડી મૂકે બધાય. અત્યારમાં દોવા ટાણે નામ લઈ લઈને બોલાવશે, ગાયું બિચારી વયું જાય, થોડું ઘણું ખાવાની લાલચ આપે ને. હવે આવશે અમારે ભોળાનાથ અને સત્યનારાયણનું મંદિર. ત્યાં 2-3 ભિક્ષુક બેઠા છે. પોરબંદરની અંદર ભિક્ષુક જે છે એ દુઃખી ના હોય. જા બાપા કાયમ બેઠા હોય હવારમાં. જા બાપા છે ને એ કાયમ બેઠા હોય લાકડી લઈને. આ છે સત્યનારાયણનું મંદિર આવ્યું. સત્યનારાયણનું મંદિર છે. આ અમારા મોહબ્બતભાઈ ગાતા બેઠા છે. આ બાજુ છે ભોળાનાથનું મંદિર. હવે આવી ગયો અમારો MG રોડ, મેન રોડ. આજે કોઈ દિવસ આ શેર નથી કરાવી તમને, આજે આ રોડની શેર કરાવું. આવી ગયો મેઇન રોડ. કોલેજની છોકરીઓ જવા માંડી હાલીને. આટલું ડિસ્ટન્સ થાય અમારા ઘરથી. હાલી જઈએ તો કઈ વાર ન લાગે. 7-8 મિનિટ, 8 મિનિટ થાય કદાચ. આવી ગયો અમારો કોલેજનો ખૂણો. હમણાં આવી જાય. અત્યારમાં વાતાવરણ એટલું સરસ હોય ને. આવી ગયો અમારો કોલેજનો ખૂણો. અહીંથી સીધું આવશે અમારું કોલેજ. કોલેજ છે મસ્ત. એ બેન ગયા બધા. જો છોકરીઓ વહેલી આવી જાય તો આવજો. આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવી ગયા અમારા 3જા માળના પગથિયા. ચડવા માંડી. 2 માળ ચડી લીધા ને યાદ આવ્યું કે આજે આખી સ્કૂલની શેર કરાવી દઉં. આ ઉપર ચડીએ ને પગથિયા ચડતા છે ને એટલો શ્વાસ ચડે હવારમાં. 4 માળ છે એટલે લીપ તો અહીં છે નહીં. 4થે માળે અમારે હાઈસ્કૂલ છે. 11-12, 9થી 12. ધીમે પછી ઉતાવળ ન કરીએ, ધીમે ચડીએ શાંતિથી. થેન્ક યુ કહી દીધું, ફિગર કર્યું એટલે. અને દરવાજો ખોલવાનો છે મારે છે. પટાવાળાની હારવાર હું આવું. સ્ટાફ રૂમની અંદર ઘોર અંધકાર. આવીને લાઈટ જ્યોત્સના બેન કરે. પછી લાઈટને બદલે પંખા થઈ જાય તો ચિંતા થઈ જ ગયા. કઈ લાઈટું છે એ ભૂલી જાઉં. કાયમ કરું તોય ભૂલી જાઉં છું. હા, આવું છે બધું. ધીમે હવની પહેલાં પહોંચી અને આઈડિયું જીતવું હોય મારે. મેડમ એમ કહે, અમારા પ્રિન્સિપાલ બહુ સારા છે. એમ કે જ્યોત્સનાબેનને એ નોકરી કરે ને તે દીની હું જોઉં. હજી સુધી કોઈ દિવસ મોડા નથી આવ્યા. તો હલો હવે કામે વળગીએ. થોડુંક પેન્ડિંગ કામ પેપર જોવાનું પડ્યા છે. તો આવજો બધાય. સીતારામ.